સુરત શિક્ષણ વિભાગમાં અધિકારીઓની મિલીભગતથી ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને બોગસ સહીઓના આધારે આચરવામાં આવેલા કૌભાંડો મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા ગેરરીતિ આચરીને સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। પાર્ટી દ્વારા સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરી કૌભાંડી અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। કેટલાક શિક્ષણ માફિયાઓ, ભાજપના કેટલાક નેતાઓ અને શિક્ષણ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ મળી અને ગુજરાતની પ્રાઇવેટ શાળાના વાલીઓ સાથે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે। થોડા સમય પહેલા શિક્ષણ વિભાગનું એક કૌભાંડ બહાર આવ્યું કે શિક્ષણ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓની બોગસ સહી થઈ ગઈ। વિચારો, ગુજરાતમાં અત્યાર સુધી તમામ વસ્તુઓ નકલી ચાલતી હતી, પણ આ તો નવું કૌભાંડ આવ્યું કે નકલી સહીઓ પણ થવા માંડી। છતાંય 15 દિવસ થઈ ગયા, 20 દિવસ થઈ ગયા, તપાસનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી કે કઈ શાળાઓ આ બોગસ કૌભાંડમાં સામેલ હતી, કયા અધિકારીઓ બોગસ સહીના કૌભાંડમાં સામેલ હતા। તો ગુજરાતની ખાનગી શાળામાં ભણતા તમામ વાલીઓને, વિદ્યાર્થીઓને અધિકાર છે કે એમની શાળા સાચી છે, બોગસ નથી, એ જાણવાનો અધિકાર છે। તો અમારી પહેલી માંગણી એ હતી કે આ તમામ ઘટનાનો અહેવાલ રજૂ કરવામાં આવે। કઈ શાળાઓ બોગસ હતી, કોણે બોગસ સહી કરી, કોના ઈશારે કરી, કયા નેતાઓ સામેલ હતા, કયા દલાલો સામેલ હતા, કયા ખોટા શાળા સંચાલકો આ કૌભાંડમાં સામેલ હતા, એ જાણવાનો પ્રજાને અધિકાર છે। બીજું, તમામ ખાનગી શાળાની મંજૂરી વાલીઓ જોઈ શકે એ રીતે નોટિસ બોર્ડ ઉપર એની શરતો સાથે મૂકો કે આ શાળાને આ શરતને આધીન મંજૂરી આપવામાં આવી છે। અને ત્રીજું, ફીના નિયમો પ્રકાશિત કરો કે તમામ શાળાને કેટલી ફી લેવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને કેટલી વસૂલ કરી રહી છે। અને આ તમામ જાણકારીઓ જ્યારે અમે લેવા માટે આવ્યા, કોઈ ફોજદારી એક્શન હજી સુધી કૌભાંડીઓ સામે લેવાના નથી, પોલીસ FIR કરવામાં નથી આવી। અત્યારે પણ ભાજપના ઈશારે અધિકારીઓએ, જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારી ઉડાવ જવાબ આપેલ છે, કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવેલ નથી। અમે એમને ચેતવણી આપી છે કે આવનારા 5 દિવસ પછી, 6 દિવસ પછી અમે ફરી વખત આ જવાબો લેવા માટે તમારી પાસે આવીશું, અને જો તમારી પાસે જવાબ નહીં હોય તો અમે આવનારા દિવસોમાં ગુજરાતની ખાનગી શાળાઓના વાલીઓને મળી અને મોટું આંદોલન ઊભું કરીશું।